માંડલમાં 20 લાખના ખર્ચે નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ. સાંસદે કહ્યું, પુસ્તકાલય એ સોનાની ખાણ. અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે તાલુકા પંચાયત બિલ્ડિંગ પાછળ ₹20 લાખના ખર્ચે નિર્માણ પામેલા નૂતન પુસ્તકાલયનું લોકાર્પણ લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો, શિક્ષણવિદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સાંસદ ચંદુભાઈ શિહોરાએ પુસ્તકાલયને સોનાની ખાણ ગણાવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે કારકિર્દી ઘડવાની ઉત્તમ તક હવે ઉપલબ્ધ બની છે. સાથે જ તેમણે વડીલોને પણ પુસ્તકો અને અખબારોના વાંચનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્યએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ 2022થી અત્યાર સુધીમાં માંડલ તાલુકાને વિવિધ યોજનાઓ હેઠળ અંદાજે ₹100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ હજુ પણ ₹20 કરોડના વિકાસ કાર્યો પૂર્ણ થયા નથી. તેમણે સ્થાનિક આગેવાનો, સરપંચો અને તંત્રને ટકોર કરતા કહ્યું કે અગાઉ મંજૂર થયેલા કામો પૂર્ણ કર્યા બાદ જ નવી ગ્રાન્ટની માંગણી કરવી. લોકાર્પણ સમારોહ દરમિયાન પુસ્તકાલયને જ્ઞાન, સંશોધન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સ્ટોરી બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.